ભાવનગરમાં સામે આવેલા ચકચારી નકલી દારૂ એટલે કે લઠ્ઠાકાંડ મામલે રાજકીય અને કાનૂની ગરમાવો વધી ગયો છે। આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે શાસક પક્ષ ભાજપ પર સીધા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં દારૂ, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનારાઓ ચૂંટણીમાં મદદ કરે છે અને ભંડોળ પૂરું પાડે છે। શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રથમ મૃત્યુ પામેલા નરેન્દ્રસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા વગર સોંપવાની સૂચના કોણે આપી હતી। વધુમાં તેમણે ઉમેર્યું કે મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશથી આવ્યો હોવા છતાં આઈબીને જાણ કેમ ન થઈ અને ગુપ્તચર સંસ્થાનો ઉપયોગ માત્ર વિરોધ પક્ષો પાછળ રાખવા માટે જ થઈ રહ્યો છે। આ તમામ મામલે નેતાઓએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા આપવા જોઈએ તેવી માંગ સાથે તેમણે પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને જાહેરાત કરી હતી કે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ટૂંક સમયમાં ભાવનગરની મુલાકાત લેશે। ઝેરીલો દારૂ, ઇંગ્લિશ દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ ભરીને 250 બોટલ દારૂનું વિતરણ થયું। સરકારી આંકડા મુજબ 7 વ્યક્તિના મૃત્યુ થયા, પરંતુ મેં સ્થાનિક લોકો સાથે વાત કરી તો નામજોગ ત્યાંના સ્થાનિક પત્રકારો કહે છે કે 10 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। કેટલાક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં બીજે ત્રીજે આજે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાકનો જીવ બચે પરંતુ આંખ જતી રહે, દ્રષ્ટિ જતી રહે, જોઈ ન શકે, અંધાપો આવે, આ પ્રકારની આ ઝેરી દારૂથી પરિસ્થિતિ પેદા થઈ છે। મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે। ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે અને આનું આ પરિણામ છે। આવા બધા ગુંડા તત્વો છે એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના એ કામ કરવાનું અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો, એના પાપનું આ પરિણામ છે। આપણી પરંપરા રહી છે, મુખ્ય ખુરશી પર બેઠેલા વ્યક્તિઓએ જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા છે। કેમ ભાજપમાંથી કોઈના પેટનું પાણી હલતું નથી? ખરા અર્થમાં નૈતિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ। પરિવાર જે લોકો ઉપર આભ તૂટી પડ્યું છે, રોકકળ ચાલે છે, કોણ જવાબદાર આના માટે? સૌથી પહેલું મૃત્યુ નરેન્દ્ર યાદવ કરીને ઉજ્જૈનનો માણસ જેનું થયું, ભાવનગરમાં એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ। ભાવનગરમાં પોસ્ટમોર્ટમ કરીને ત્યારે જ વાત પકડાઈ હોત પહેલા મૃત્યુ વખતે તો વધારે તકેદારી રખાઈ હોત। એના મૃત્યુ પછી એના મૃતદેહને વગર પોસ્ટમોર્ટમે પરિવારને સોંપીને જવા દીધો ઉજ્જૈન। કોણ જવાબદાર આના માટે? અને પછી એક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ માની શકાય? ખરા અર્થમાં ઉપરથી સૂચના આવીને ડેડ બોડી સોંપાયું હતું, એની તપાસ થવી જોઈએ। બીજી તરફ આ કાંડમાં કાનૂની શિકંજો પણ મજબૂત કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના વડાની હાજરીમાં ઝડપાયેલ તમામ 13 આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ મામલે સ્થાનિક વકીલ મંડળ દ્વારા પણ આકરો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાવનગરના 3 બાર એસોસિએશને સામૂહિક ભેગા મળીને એક સૂરે નિર્ણય કર્યો છે કે લઠ્ઠાકાંડના આરોપીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ નહીં લડે। હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આ ઘટના પાછળના મુખ્ય સૂત્રધારો અને સમગ્ર નેટવર્કને ખુલ્લું પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। 8 વર્ષ સુધી પ્રમુખ તરીકે મેં સ્થાન ભોગવ્યું છે। મારા બાર એસોસિએશનમાં મારી ઉંમરને કારણે હવે મેં નિવૃત્તિ લીધી છે। આજ રોજ અમારા વકીલ મંડળના હોદ્દેદારો ઠરાવમાં ટાઈપ કરાવી રહ્યા છે। હું ભાવનગરના પૂર્વ પ્રમુખ તરીકે જવાબદારીપૂર્વક કહું છું કે આ કામની અંદર અમે વકીલાત કરવા નહીં માંગીએ અને આવા પૈસા અમારે અત્યારે હાલ જોતા નથી।